વિદ્યાર્થી મિત્રો, પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 એનો પાઠ પહેલો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશેની માહિતી મેળવીશું। પ્રકરણ 13 ની અંદર તમે સ્થાન વિશેની માહિતી મેળવી લીધી। હવે આ પ્રકરણની અંદર આપણે એનું ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે માહિતી મેળવશું। તો સૌથી પહેલા આપણે ભૂપૃષ્ઠની માહિતી મેળવીએ। તો ભૂપૃષ્ઠ કોને કહેવાય? આમ જોઈએ તો આપણી સાદી ભાષામાં ભૂ એટલે કે જમીન, પૃષ્ઠ એટલે ઉપરનું આવરણ, પણ સાહિત્યની ભાષામાં જોઈએ તો પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે। ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો। અહીંયા ચિત્રમાં જુઓ, પર્વતમાળા, હિમનદી, તરેટી, ટેકરી, ખીણ, ઉચ્ચ પ્રદેશ, ભૂશીર, સરોવર, ખાડી, દ્વીપકલ્પ, તટ, બેસીન, ઉદ્ગમ, મુખ, દૂન, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ, જ્વાળામુખી પર્વત, આ બધા ભૂપૃષ્ઠના ઉદાહરણ છે। તો આ બધા ભૂપૃષ્ઠના સ્વરૂપો કહી શકાય। તો આપણે જોઈએ તો ભારતની આબોહવામાં વિવિધતા છે, સંસ્કૃતિમાં વિવિધતા છે, એમ આપણે ભૂપૃષ્ઠની પણ વિવિધતા છે। તો ભૂપૃષ્ઠની વિવિધતાને આધારે આપણા ભારતના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે, જે 5 પ્રાકૃતિક વિભાગોમાં વહેંચવામાં આવેલા છે। એમાં 1 ઉત્તરનો પર્વતીય પ્રદેશ, 2 ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, 3 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 4 તટીય મેદાનો અને 5 દ્વીપ સમૂહો। તો આ 5 આપણા પ્રાકૃતિક દ્રષ્ટિએ 5 વિભાગમાં ભૂપૃષ્ઠને વહેંચવામાં આવ્યું છે। નકશો જુઓ, એમાં 1200 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પ્રદેશો છે, જે કોફી કલર બતાવે છે, જે ઉપરનો ભાગ છે હિમાલયની પર્વતમાળાનો। ત્યાર પછી આછો કલર છે, જુઓ 600 થી 1200 મીટરની ઊંચાઈ, એ બધા ઉચ્ચ પ્રદેશો છે। ત્યાર પછી 300 થી 60 મીટરની ઊંચાઈ, અને પીળો કલર જે બતાવે છે 0 થી 300, એ મેદાન પ્રદેશ છે, અને જે ડાર્ક લાઈનો બતાવેલી છે એ પર્વત શ્રેણી છે। તો ઉત્તરના પર્વતીય પ્રદેશ વિશે આપણે જોઈએ તો ભારતનો ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ કહી શકાય। આ પ્રદેશ ઉત્તરમાં પૂર્વ પશ્ચિમ દિશામાં લગભગ 2400 કિલોમીટરમાં પથરાયેલો છે, જેને હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે। તે ચાપ આકાર ધરાવે છે। ચાપ એટલે કે એક તલવારના આકાર જેવો આકાર છે। તેની પહોળાઈ 240 કિલોમીટર થી 320 કિલોમીટરની વચ્ચે વધઘટ થતી રહે છે। આ કોઈ એક પર્વત નથી, અનેક પર્વત શ્રેણીઓનું આ એક સંકુલ છે। પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે। ઉત્તરમાં એનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે। તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ આ એક ભાગ। તો ઉત્તરના પર્વતીય પ્રદેશના મુખ્ય 2 વિભાગ પડે છે। એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, બીજો પૂર્વ હિમાલય પ્રદેશ। એમાં આપણે ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશ વિશે જોઈએ તો હિમાલય એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે। એમાં છેક ઉત્તર બાજુની જે ગિરિમાળા છે, જેને બૃહદ હિમાલય અથવા તો આંતરિક હિમાલય પણ કહે છે।
સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી છે આ, જેમાં 40 થી વધુ શિખરો એવા છે કે જેની ઊંચાઈ 7000 મીટર કરતા પણ વધારે છે. એમાં સૌથી જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ આ ગિરિમાળામાં આવેલું છે, જેની ઊંચાઈ 8848 મીટર જેટલી છે, જે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે, જેને તિબેટમાં સાગર મથા પણ કહે છે. અન્ય એવા શિખરોની વાત કરીએ તો પ્રખ્યાત શિખર, ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જે બીજા નામે K2 ના નામે પણ ઓળખાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર કહી શકાય. આ ઉપરાંત કાંચનજંગા છે, મકાલુ પર્વતમાળા છે, નંગા પર્વતમાળા છે. હિમાલયની આ 3 પર્વત શ્રેણીઓ જે છે એમાં બૃહદ હિમાલય જે છે, સૌથી ઊંચાઈ ધરાવતી શ્રેણી, એમાં કેટલાક ઘાટ આવેલા છે. હવે ઘાટ એટલે શું? તો ઘાટ એટલે પહાડી માર્ગોમાં જવા આવવાનો સાંકડો માર્ગ, જેને ઘાટ કહેવામાં આવે છે. જેવા કે જેલેપલા ઘાટ, નાથુલા ઘાટ, સિપકીલા ઘાટ વગેરે આ હિમાલયની પર્વતમાળામાં ઘાટ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર એ પણ આ હારમાળામાં આવેલું છે, જે અત્યારે માનસરોવર ચીનમાં આવેલું છે, પણ હિમાલયની આ બૃહદ હિમાલય શ્રેણીમાં આ માનસરોવર આવેલું. જો આ નકશામાં ઉત્તરના હિમાલયના પર્વતીય પ્રદેશના કેટલાક શિખરો, છેક ઉપર ત્રિકોણ આકારે જે બ્લેક છે K2, એની નીચે એક ત્રિકોણ આકાર છે નંગા પર્વત છે, જ્યારે સિક્કિમ રાજ્યની અંદર આવેલો કાંચનજંગા એ આપણા ભારતના સર્વોચ્ચ શિખરો આવેલા છે. શિખરો અહીં આપેલા છે, જુઓ, આટલું જાણવું ગમશે. એમાં માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8848 મીટર, K2 યાને કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8611 મીટર, કાંચનજંગા 8598 મીટર, મકાલુ 8481 મીટર, ધવલગીરી 8198 મીટર, અન્નપૂર્ણા 8070 મીટર. તો આ બધા હિમાલય, બૃહદ હિમાલયની અંદર આવેલા 7000 મીટર કરતા પણ વધુ ઊંચાઈના આ બધા સર્વોચ્ચ શિખરો. બૃહદ હારમાળાને દક્ષિણે બીજી હારમાળા આવેલી છે, જે ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય અથવા તો એને હિમાચલ શ્રેણીની હારમાળા પણ કહે છે. આશરે 80 થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં કેટલાક એવા ગિરિમાળાઓ જે છે, એમાં પીર પાંજાલ, મહાભારત, નાગટીબા, આ બધી ગિરિમાળાઓ મધ્ય હિમાલયમાં આવેલી છે. પ્રશ્ન પૂછાય, મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? એમાં પીર પાંજાલ, મહાભારત અને નાગટીબા. હવે આ મધ્યમ અને ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં કેટલાક ગિરિમથકો પણ વિકસ્યા છે. દાખલા તરીકે હવા ખાવાના સ્થળો, જેમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ, આ બધા ગિરિમથકો મુખ્ય છે. તદ ઉપરાંત કેટલાક યાત્રાધામો પણ આમાં આવેલા છે, જેવા કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહેબ, આ વગેરે જાણીતા યાત્રાધામો પણ આવેલા છે. કુલુ, કાંગડા, કાશ્મીર, આ પ્રદેશમાં આવેલા અત્યંત રમણીય એવી ખીણો છે. ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે, જે ભારતની ઉત્તર ભાગમાં ગણાય, જેને શિવાલિક ગિરિમાળા કહે છે, જેનો વ્યાપ ભારતમાં બહુ મોટો છે. તે 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે.
સરેરાશ 1000 મીટરની ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણોની રચના થયેલી છે. આ ખીણો એટલે કે તે કંકર એટલે કે કાંકરા, પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલી છે. તેને સ્થાનિક ભાષામાં દૂન કહે છે. દાખલા તરીકે દેહરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન. હવે બીજો વિભાગ જોઈએ, પૂર્વ હિમાલય. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી આ હારમાળાઓ ઉત્તરના હિમાલય કરતા ઓછી ઊંચાઈ ધરાવે છે. કેટલીક હારમાળા ટેકરીઓ તરીકે વધારે પ્રખ્યાત છે, જેમાં અરુણાચલમાં પતકાઈ, નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ, મિઝોરમમાં લુસાઈ ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા પર્વતમાળા સાથે જોડાયેલી છે. ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ એ મધ્ય હિમાલયમાં ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. આ પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, માટે ગીચ જંગલો પણ અહીંયા છે, જેને પરિણામે સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે. પૂર્વ હિમાલયનો નકશો જુઓ. અહીંયા જે લાલ કલરથી બતાવવામાં આવી છે એ ટેકરીઓ આપણે કેટલીક છે. એમાં મેઘાલય રાજ્યમાં 3 સીધી લીટીમાં છે, જુઓ, ગારો, ખાસી અને જૈંતિયા. એકદમ પૂર્વમાં નીચે મિઝોરમ, વચ્ચે નાગા ટેકરીઓ અને ઉપર પતકાઈ ટેકરીઓ જે જોવા મળે છે. વાત કરીએ હવે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. આ મેદાન પ્રદેશનું સ્થાન ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ અને તેની શાખા નદીઓએ કાંપ પાથરીને કરી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર પણ છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. હવે નકશા પૂર્તિ તમારે જો કરવાની હોય તો તમારે પૂછાય કે ભાઈ ઉત્તરના મેદાન પ્રદેશ દર્શાવો. તો અહીંયા નકશામાં જુઓ 1, 2 અને 3 લીલા કલરમાં જે આપેલું છે પટ્ટો, છેક પંજાબથી માંડી અને બ્રહ્મપુત્રા નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ અસમ સુધીનો આ ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશોની સંજ્ઞા છે. એટલે આ રીતે આપણે નકશામાં નવનીતની નકશા પૂર્તિમાં તમારે દર્શાવવાનું છે. આ ઉત્તરનો મેદાન પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે જેની ગણતરી થાય છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે, લગભગ સપાટ મેદાન છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહે છે. આવું એક કારણ પરીક્ષામાં પૂછાય છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે, જેને પરિણામે આ મેદાનની અંદર દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટણા, કોલકાતા વગેરે મહત્વના શહેરો આ મેદાન પ્રદેશમાં આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતા
તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. દોઆબ છે ફારસી ભાષાનો શબ્દ છે. દો એટલે કે બે, આબ એટલે કે પાણી. બે જળ રાશિ વચ્ચેનો ભાગ. એમ પંચનદ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલું મેદાન જેને પંજાબ કહે છે. પંચ એટલે કે 5, આબ એટલે કે પાણી. 5 નદીઓનો પ્રદેશ પંજાબ. હવે એ પંજાબના 2 ભાગ પડ્યા. એમાં સૌથી મોટો ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે. તો ભૂપૃષ્ઠને આધારે આ મેદાની પ્રદેશને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1 ભાબર, 2 તરાઈ, 4 બાંગર, 5 ખદ્દર. પ્રશ્ન પૂછાય 2 માર્કમાં. ભૂપૃષ્ઠને આધારે મેદાની પ્રદેશને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? કયા કયા? તો ભૂપૃષ્ઠને આધારે આ 4 ભાગ: ભાબર, તરાઈ, બાંગર અને ખદ્દર. હવે ભાબર જે છે એ સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે, જે લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે. એ આ પટ્ટીને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે, જે વધારે દલદલ વાળું છે, ભીનાશ વાળું છે. અહીંયા ગીચ જંગલો છે અને વન્ય જીવો જોવા મળે છે. જ્યારે બાંગર એટલે કે નદીઓના ખીણ પ્રદેશની જૂના કાંપની જમીન, અને ખદ્દર એટલે કે નદીઓના નવા કાંપની જમીન પૂરને પરિણામે સોપાન આકાર જે બની જાય છે, જેને ખદ્દર કહેવામાં આવે છે. હવે વાત કરીએ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો સૌથી પ્રાચીનતમ ભાગ એટલે કે આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જેનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે, જેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ, જે ચંબલ, સોન અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે કે આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. દક્ષિણ ભાગનો ઢોળાવ દક્ષિણ પૂર્વ તરફનો છે. આ પ્રદેશના મોટા ભાગ દક્ષિણમાં આવેલા હોવાથી એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય છે. ત્રણેય બાજુએ સમુદ્ર છે. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર. આ 3 સમુદ્રની બાજુમાં અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ સમુદ્રો છે, માટે તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે. હવે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 ભાગ પડે છે. એક મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ કે જેમાં માળવાનો પ્રદેશ આવે છે, અને બીજો દખણનો ઉચ્ચ પ્રદેશ. નકશામાં જુઓ, વચ્ચે નર્મદા અને સોન નદીનો જે ભાગ 2 ભાગ કરે છે પીળા કલરમાં, વચ્ચે એક નદી દર્શાવેલી છે. એમાં ઉપરનો ભાગ જે છે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ, જેમાં એક જે લખેલું છે અરવલ્લીની ગિરિમાળા છે, બીજી છે સિંધ્યાચલની પર્વતમાળા છે. એ બેની વચ્ચે આવેલો જે ભાગ એ માળવાનો ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી સાતપુડા છે, મૈકલના પર્વતો છે 5 નંબર, 6 નંબર પશ્ચિમ ઘાટ છે, 7 નંબર પૂર્વ ઘાટ છે. એટલે વચ્ચે જે નદી છે એ નદીની ઉપરનો ભાગ 1, 2, 3, 4, 5 જે અંકો લખ્યા છે તે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ, માળવાનો ઉચ્ચ પ્રદેશ, અને નીચે જે છે એ દખણનો ઉચ્ચ પ્રદેશ અથવા તો દ્વીપકલ્પીય દખણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય, કારણ કે મોટો ભાગ દક્ષિણમાં છે. એમાં હવે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે જોઈએ તો માળવાના ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાની એક છે આ, જેની રચના ઘેડ પ્રકારની છે. ઘેડ એટલે કે કરચલી. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે, અને માઉન્ટ આબુનું શિખર જે સૌથી ઊંચું શિખર એ ગુરુ શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે
વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા, આ બંને નદીઓ ઉત્તર તરફ વહીને યમુના નદીને મળે છે. જ્યારે મધ્યવર્તી ઉચ્ચભૂમિમાંથી નીકળતી સોણ નદી એ ઉત્તર તરફ વહીને ગંગાને મળે છે. આ નદીઓના વહેણ ઉપરથી જાણી શકાય કે આ ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે. મધ્યવર્તી ઉચ્ચભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. ચંબલ નદી જે યમુના નદીને મળે છે એ ઉત્તર પૂર્વનો ભાગ, જેને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી, બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે અને કચ્છના રણમાં એ સમાઈ જાય છે, માટે આને અંતસ્થ નદી કહેવાય છે અથવા તેને કુંવારિકા નદી કહે છે. સાબરમતી અને મહી નદી એ ખંભાતના અખાતને મળે છે. એટલે આ નદીઓનો વહેણ ઉપરથી ખ્યાલ આવે કે પશ્ચિમ તરફના માળવાના ઉત્તરપ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે, જેને આપણે ઈશાનનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, જે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. બીજો ભાગ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, માળવાના ઉચ્ચ પ્રદેશ દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ, મૈકલની ટેકરીઓની દક્ષિણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પશ્ચિમ ભાગ મુખ્યત્વે લાવા ઠરવાથી બનેલો છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નક્કી થાય છે, જે અરબ સાગરને કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. હવે પશ્ચિમ ઘાટ એટલે કે સહ્યાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખાય. એના સ્થાનિક નામો અનેક છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામે ઓળખાય છે. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખે છે. કેરળ અને તમિલનાડુની સરહદ ઉપર તેને અન્નામલાઈ અને કાર્ડેમમના નામથી ઓળખવામાં આવે છે. હવે પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ છેક છેલ્લે દક્ષિણમાં વધારે ઊંચો છે અને પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગમાં આવેલું સૌથી ઊંચું શિખર અનાયમુડી આવેલું છે. હવે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની સરેરાશ ઊંચાઈ જોઈએ 900 મીટરથી 1100 મીટર છે. કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ ધરાવે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ કે જેની ઊંચાઈ 900 મીટરથી વધારે છે, તે તૂટક શ્રેણીના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે, જેને પૂર્વ ઘાટ કહે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ તરફનો છે, જે નદીઓના પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ તરફ વહેતી બે જ નદીઓ નર્મદા અને તાપી એ પશ્ચિમ તરફ વહે છે. એને બાદ કરતા બાકીની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે, માટે પૂર્વ ઘાટ તૂટક છે, પશ્ચિમ ઘાટ સરંગ છે. તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાન. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવ્યો છે. પશ્ચિમ તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતા આ પશ્ચિમ તટીય મેદાન મોટે ભાગે સાંકડું છે. એનો ઘણો ભાગ અસમાન છે, ઉબડ-ખાબડ છે. ગોવાની દક્ષિણે તેને મલબાર તટ પણ કહે છે. જો પશ્ચિમ તટીય મેદાનને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગોવાની દક્ષિણે મલબાર તટ, કર્ણાટક, મહારાષ્ટ્ર એની વચ્ચે ગોવાની ઉત્તરે કોંકણનું મેદાન અને ગુજરાત
માં કચ્છ, કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર એ ગુજરાતના મેદાન તરીકે ઓળખાય છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરેલું છે અને મોટાભાગની આ ખાડીઓ નદીઓના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્ર તરના ઉચકાવથી આ ખાડીઓ બનેલી છે, જે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે, એટલે કે મત્સ્ય પ્રવૃત્તિ માટે મહત્વના છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે, જેવા કે મુંબઈ, માર્મગોવા, કોચી, કંડલા, આ બધા પશ્ચિમ તટીય કિનારે આવેલા બંદરો છે. દક્ષિણમાં કેરળ તટ ઉપર પશ્ચજળ જોવા મળે છે, તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. પશ્ચજળ સમુદ્રના મોજા સતત પવનને પરિણામે અહીંયા કિનારા ઉપર રેતમાળા તૈયાર થાય છે. સમુદ્રમાં ભરતી આવતા આ પાણી આ પાળાની અંદર ભરાય છે, જેને પરિણામે આ સરોવરો રચાય છે, જે મત્સ્ય પ્રવૃત્તિ માટે બહુ આદર્શ પુરવાર થયા છે. કેરળમાં તેને કાયલ કહે છે. તટીય મેદાન અહીંયા પીળો કલર આપે જુઓ, પશ્ચિમ અને પૂર્વ. પશ્ચિમે મલબાર, કોંકણ, કાઠિયાવાડ અને કચ્છ એટલે કે ગુજરાતનું મેદાન છે. પૂર્વની અંદર આંધ્રપ્રદેશનો દક્ષિણ ભાગ અને તમિલનાડુ, જેને કોરોમંડલનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશનો ઉત્તર ભાગ અને ઓરિસ્સા, જેને ઉત્તર સરકારના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વ તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કાંપ નિક્ષેપ પણ વધારે થયું છે. દ્વીપ સમૂહો એટલે કે ટાપુઓ. અંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ એ ભારતના મુખ્ય દ્વીપ સમૂહ છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે, જે અરબી સમુદ્રમાં કેરળથી થોડે દૂર આ ટાપુ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, તેથી આ પ્રકારના પરવારાના દ્વીપોને એટોલ કહે છે. સંકલ્પમાં પૂછાય એટોલ. અંદામાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં આવેલા છે. તેમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખી પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા છે અને વ્યૂહાત્મક નકશો જુઓ. અરેબિયન સી, એની નીચે નાના નાના ટપકા આપ્યા છે, એ લક્ષદ્વીપ ટાપુ સમૂહ છે. જમણી બાજુ બંગાળની ખાડીમાં જુઓ, લાઇનસર ટપકા આપેલા છે, એ અંદામાન અને નિકોબાર આ દ્વીપ સમૂહ છે. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે. એની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી તરીકે નારકોંડમનું પણ સ્થાન છે. સુષુપ્ત જ્વાળામુખી, સુષુપ્ત એટલે કે એક વખત ફાટે પછી બીજી વખત ક્યારે ફાટે તે નક્કી નથી હોતું, તે સુષુપ્ત અવસ્થામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14 દ્વીપ સમૂહ સુધી આપણે 14મા પાઠના પાર્ટ 2 માં અભ્યાસ કર્યો. હવે ખડકો, જમીન, જમીન નિર્માણ અને જમીનના પ્રકાર વિશે પ્રકરણ 14ના પાર્ટ 2 માં આપણે આનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.